જો મિત્રો બટાકાની વેફર ઘરે ખાવા માટે બનાવેલી છે. તમે જોઈ શકો છો કે 50 કિલો બટાકાની વેફર અમે બનાવી છે. તો એની 50 કિલોની વેફરમાંથી આપણને કેટલા કિલો મળે એ આજે તમને કહી દઈએ. લગભગ મારા ખ્યાલથી 30% જેટલી વેફર આપણને મળતી હશે. બરાબર, આ જોઈ લો. આ અમે હવે ડબ્બા ભરીને મૂકી દઈશું અને જે પણ વ્યક્તિને ઉપવાસ હશે તે થોડી ઘણી લઈ અને તળીને એને ખાવાની. કારણ કે બહારના નાસ્તાઓ કરતી આ વેફર ઘરની સારી, નેચરલ અને બધી રીતે સારી. તો તમે આવીને વેફરો બનાવતા હશો તો ફરાળી ચેવડો હાથે બનાવતા હશો તો કેમ લાગે છે તમને? લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો અત્યારે બસ આટલું. પછીનો વિડીયો આના પછી બનાવીને તમને શેર કરીશું. ચલો, જય માતાજી.